ગાંધીનગર જિલ્લાના દેગામ નગરપાલિકામાં આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા મળવા પામી હતી કે જેમાં સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। દેગામ નગરપાલિકા હોલ ખાતે આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને મળવા પામી હતી કે તેમાં પ્રથમ તો નગરપાલિકાના લાગતા વળગતા વ્યક્તિઓનું મૃત્યુ થતા તેમને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ શહેરનું વિકાસલક્ષી પુરાત બજેટ વૈશાલીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને રજૂ કરતા પ્રથમ તો વિરોધ પક્ષ દ્વારા તેનો વિરોધ થવા પામ્યો હતો અને લાંબી ચર્ચા કર્યા બાદ સૌનો સાથ અને સહકારથી બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું, પરંતુ વિરોધ પક્ષના નેતા માર્ગેશ સક્સેનાએ બજેટને પ્રથમ મંજૂર કર્યું, ત્યારબાદ ફાડી નાખ્યું હતું। ત્યારબાદ દહેગામના અકસ્માતમાં મૃત્યુ પામેલા તિલકરાજ રાઠોડના પરિવારને નગરપાલિકા દ્વારા સહાય માટે ઉગ્ર રજૂઆત કરી હતી કે જે સહાય મળે તે માટે વિરોધ પક્ષના નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો, પરંતુ તેના માટે પ્રમુખ અને પિન્ટુભાઈ અમીન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પ્રાદેશિક કમિશનર કચેરી ગાંધીનગરથી મંજૂરી મેળવ્યા બાદ સહાય ચૂકવવામાં આવશે તેવું દરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને આ નિર્ણય બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું। આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર ઉમાબેન, કોર્પોરેટર શશિકાંત અમીન, કારોબારી ચેરમેન રિપલ શાહ અને જુદી જુદી શાખાઓના ચેરમેનો, કોર્પોરેટર ઉપસ્થિત રહેવા પામ્યા હતા। વિવિધ વિકાસના કામો અને અન્ય કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને જુદા જુદા વિકાસના કામોની સમીક્ષા કરીને સામાન્ય સભા પૂર્ણ થવા પામી હતી। વૈશાલી સોલંકી, દેગામ નગરપાલિકા પ્રમુખ। આજરોજ દેગામ નગરપાલિકાની સામાન્ય સભામાં દેગામ શહેરનું વિકાસલક્ષી પુરાંત બજેટ રજૂ કરતા હર્ષની લાગણી અનુભવી। સાથે સાથે દેગામ શહેરમાં મૃત્યુ પામેલ તિલકરાજ રાઠોડના પરિવારને સહાય મળે તે માટે પ્રાદેશિક કમિશનર શ્રી ગાંધીનગરમાં દરખાસ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। તેઓની મંજૂરી મળેથી સહાયની રકમ ચૂકવવામાં આવશે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।